હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂમિ અને માય ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ટેટ 1ની એક્ઝામ લેવાઈ ગઈ છે અને હવે આપણી ટેટ 2, ટાટ 1 અને ટાટ 2ની એક્ઝામ લેવાની છે બરાબર. તો મિત્રો, આપણે ટાટ 1 અને ટાટ 2ની તૈયારીના ભાગરૂપે હું તમારા માટે અહીંયા એક સૌથી બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવી છું, કેળવણી અને તેની સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અભિયોગ્યતા નામના 35 માર્ક્સના ટૉપિકનો એક પહેલો પેટા પ્રકાર જે 10 માર્ક્સનો છે અને તે છે શિક્ષણની ફિલસૂફી. બરાબર. હવે એના 3 પેટા ટોપિક: કેળવણીના હેતુ, કેળવણીના સ્વરૂપો અને શિક્ષણની વિચારધારાઓ. તો કેળવણીના હેતુ અને સ્વરૂપોને સમજવા માટે પહેલાં તો કેળવણી શું છે અને જુદા જુદા મહાન વ્યક્તિઓ દ્વારા કેળવણીની કેવી કેવી સંકલ્પનાઓ આપવામાં આવી છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ સંકલ્પનાનો પાર્ટ 2 અને પાર્ટ 3 કદાચ બનશે. બરાબર. તો આપ સૌ પાર્ટ 2 અને પાર્ટ 3 જોવાનું ચૂકતા નહીં અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. બીજું એક કે તમને આ જે મારા દ્વારા બનાવેલું મટીરિયલ છે એ જોઈતું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને PDF કમેન્ટ કરજો, જેથી હું તમને એક ટેલિગ્રામ લિંક આપીશ જેમાંથી તમને ફ્રીમાં આ PDF પ્રોવાઈડ થઈ જશે. બરાબર. તો ટાઈમ વેસ્ટ ન કરતાં શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. કેળવણીની સંકલ્પનાની પ્રથમ સંકલ્પના છે જે ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. શિક્ષણ જે છે એ માનવીને કેવો બનાવે છે? તો આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી છે. અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે ઋગ્વેદમાંથી આ લેવામાં આવેલી છે. બીજી સંકલ્પના જોઈએ તો આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું જ નામ શું છે? માનવીય શિક્ષણ. આપણને જે શિક્ષણ ક્યાંથી પ્રાપ્ત થાય? કુદરત તરફથી. અને એને જ આપણે શું નામ આપ્યું છે? માનવીય શિક્ષણ. આપણે નહીં પરંતુ વૈયાકરણી પાણીની દ્વારા આ શિક્ષણની અથવા કેળવણીની સંકલ્પના આપવામાં આવેલી છે. બરાબર. એના પછી ત્રીજી છે માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે છે તેને જ શિક્ષણ કહેવાય. અને આ આપણા મહાન અર્થશાસ્ત્રી કૌટિલ્ય દ્વારા આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો તમે બીજી કૌટિલ્યની વ્યાખ્યા જોઈ શકો છો. એમનું કહેવું એવું છે કે શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ તથા દેશ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. બરાબર. તો મિત્રો, હવે આપણે જે 4 પ્રથમ વ્યાખ્યાઓ જોઈને આ 4 પ્રથમ વ્યાખ્યાઓને યાદ કરવા માટેની એક ટ્રીક છે. તો કે આપણને ઋગ્વેદ નિસ્વાર્થી અને આત્મવિશ્વાસુ બનાવે છે. પહેલી ટીક કે આપણો જે ઋગ્વેદ છે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે. બરાબર. તો આપણો જે સૌથી જૂનો ગ્રંથ છે એ આપણને કેવો બનાવે છે? આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી. બરાબર. તો આપણને આ 3 શબ્દો યાદ રાખવાના. આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી કોણ બનાવે? ઋગ્વેદ. બરાબર. જુઓ, સંકલ્પનાઓ તો એટલી બધી છે ને કે જેથી યાદ તો રહેવી અશક્ય છે. બરાબર. હા, જેને યાદ રહી શકે એ ખૂબ જ મહાન વ્યક્તિ કહેવાશે. બરાબર. પરંતુ આપણે શું કે આપણે એક સામાન્ય માણસ તરીકે જે કંઈ સંકલ્પનાઓ છે ને એને શોર્ટમાં યાદ રાખવાની ટ્રીક લઈશું, યાદ રાખીશું. બરાબર. ટ્રીકની રીતે તો હવે બીજી વ્યાખ્યા જોઈએ કે કુદરત તરફથી. જો કુદરતે આપણને છે ને એક પાણી જે એક ઘટક છે ને આપણે ધરતી ઉપર, આ ઘટક છે ને કુદરતી રીતે છે. બરાબર. તો કુદરતી પાણી, આ 2 શબ્દ પાણીની એ કુદરત તરફથી જે કંઈ આપણને મળે છે એને શિક્ષણ કીધું, માનવીય શિક્ષણ. બરાબર. તો આ વ્યાખ્યાને યાદ રાખવા માટે કુદરતી પાણી યાદ રહેશે. બીજી કે માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી. તો કૌટિલ્યએ જે અર્થશાસ્ત્રનો બેઝ આપણને આપ્યો છે, બરાબર, તો કેવો છે? જગત ઉપયોગી છે. અને એ શું કરે છે? આપણને તો અર્થતંત્રની તાલીમ આપે છે. ગોટ ઇટ? તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી આપણને આટલું તો યાદ હોય કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણા માટે બેઝિક છે. તો એ કેવું છે? જગતનું ઉપયોગી અને તાલીમાર્થી જેવું છે. બરાબર. તાલીમ આપે એવું છે અને જગતને ઉપયોગી છે. તો આ 3 શબ્દ કૌટિલ્ય શબ્દ આવે એટલે આપણને એક શબ્દ
વળી યાદ આવે અર્થશાસ્ત્ર, અને એના ઉપરથી જગત ઉપયોગીને તાલીમ. બરાબર. એના પછી આપણે જોઈએ આગળ નેક્સ્ટ, કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. જો કોણે આપેલું છે? શંકરાચાર્યજીએ. તો આત્માનો સાક્ષાત્કાર એટલે શંકર ભગવાનના દર્શન. જો શંકર ભગવાનના દર્શન થઈ જાય ને તો આત્મા આપણો ધન્ય થઈ જાય. બરાબર. તો આત્મ સાક્ષાત્કાર ભગવાન શંકર યાદ રહેશે. એના પછી શિક્ષણ એટલે સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ, આર્ષદર્શન, સ્વયં પ્રેરણા અને નિત્ય નવું સર્જન અને સાહસ. તો આ કોણે આપેલી છે સંકલ્પના? વિનોબા ભાવે. ચલો, આટલી મોટી આપણને સંકલ્પના યાદ રહેવાની નથી ભાઈ, મને તો યાદ ન જ રહે હો. તો મેં કઈ શોર્ટ ટ્રીક કે મારા બા છે ને સત્ય જ બોલે છે. બરાબર. મારા બા શું બોલે છે? સત્ય બોલે છે. આપણી નેક્સ્ટ ટ્રીક થઈ. વિદ્યાર્થી મિત્રો, તમે નોટ પેન લેતા રહેજો, વ્યાખ્યા લખજો, અને હું તમને જે શોર્ટ ટ્રીક આપું છું, જો તમને ગમે તો તમે એ રીતે કંઈક શોર્ટ ટ્રીક બાજુમાં લખી અને યાદ રાખવાની કોશિશ કરજો. એના પછી છે મનુષ્યની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાથે તે કેળવણી. અને આવી વ્યાખ્યા આપનાર કોણ છે? પેસ્ટોલોજી. હવે પેસ્ટોલોજીને આમાંથી કંઈ મેળ ખાતો નથી, પરંતુ હા, મને એક શબ્દ યાદ આવે છે, પેસ્ટ્રી. આપણે તો આ બધાથી તો બહુ જ જાણીતા છીએ. પેસ્ટ્રી એટલે શું થાય? તો હા, ખાવાની વસ્તુ ભૂલાય ન ભૂલાય. તો પેસ્ટ્રી કેવી લાગી? સુસ્વાદિષ્ટ લાગી. કેવી લાગી વિદ્યાર્થી મિત્રો? સુસ્વાદિષ્ટ. તો પેસ્ટ્રી સુસ્વાદિષ્ટ. બરાબર. એના પછી છે કેળવણી એટલે બાળકના મન અને શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ. અને કોને કીધું આવું? ગાંધીજી. ગાંધીજીએ બાળકનું મન, શરીરને આત્માને ભેગું કરી દીધું. કોણે કર્યું ભાઈ? ગાંધીજીએ. એના પછી જુઓ, જ્યારે પણ કોઈ શ્લોક દેખાય ને, ક્યાં હશે? ઉપનિષદમાં જોવા મળે ભાઈ. ચલો, સા વિદ્યા મુક્તિ. તો મુક્તિ અપાવે તે જ શું હોય? વિદ્યા. તો આવું કોણે કીધું? ઉપનિષદમાં લખેલું છે. બરાબર. મેં નથી કીધું કે તમે નથી કીધું. એના પછી માનવીનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. અને જુઓ, એ કોણે આપેલી છે વ્યાખ્યા? તો સ્વામી વિવેકાનંદજીએ. સ્વામી વિવેકાનંદજીએ જે વ્યાખ્યા આપી છે એને યાદ રાખવા માટે એક વાત યાદ રાખો, કે જો આપણે કેળવણી લઈશું તો વિવેક પ્રગટ થશે. યાદ રહેશે આ 3 શબ્દો. જો આપણે કેળવણી લઈશું તો વિવેક પ્રગટ થશે. બરાબર. તો આ રીતે તમે આને યાદ રાખવાનું કહેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો લેક્ચર થોડો લાંબો થાય છે, એટલે અહીંયા આપણે પાર્ટ 1 આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને પાર્ટ 2, પાર્ટ 3 અને નેક્સ્ટ પાર્ટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. બરાબર. અને આપ સૌના પ્રેમ અને હૂંફ જે તમે લાઈક, કોમેન્ટ અને શેર કરશો એનાથી મને મળવાની છે. બરાબર. તો એ મળે એવી હું આશા રાખું છું, જેથી મને હવે નેક્સ્ટ વિડીયો અપલોડ કરવાની થોડી વધારે મજા આવશે. બરાબર. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે, અને આઈ હોપ કે તમે લોકો નોટ્સ જાતે બનાવશો મારા વિડીયોમાંથી જોઈ, અને શોર્ટ ટ્રિક્સ પણ તમે તમારી રીતે અથવા તો મેં આપી એ રીતે યાદ કરવાની કોશિશ કરજો, અને શોર્ટ ટ્રિક લખતા રહેજો. ધન્યવાદ.